વિસ્તારથી જોઈશું। સૌથી પહેલા વાત એક મહત્વપૂર્ણ સમાચારની। ગુજરાત હાઈકોર્ટે અલ્પેશ કથિરિયાના જામીન મંજૂર કર્યા છે। અમદાવાદના રાજદ્રોહ કેસમાં હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે। આ પહેલા નીચલી કોર્ટે અલ્પેશની જામીન અરજી ફગાવી હતી। અલ્પેશના જામીન મંજૂર કરાતા તેના માતા-પિતાએ આનંદ વ્યક્ત કર્યો। સાથે જ પાટીદાર નેતાઓએ પણ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે। જામીન મળ્યા છે આજે એને સુરત ટ્રાન્સફર કર્યો છે તો અમદાવાદ રાજદ્રોહના કેસમાં એને જામીન મળ્યા એ બદલ ખૂબ ખૂબ ન્યાયતંત્રનો અને વકીલ ટીમનો આભાર માનું છું કે ઝડપથી કામ કર્યું। ભલે ત્યાં 3 મહિના લાગ્યા પણ એ લોકોએ જે કામ કર્યું છે તેનો ખૂબ ખૂબ આભાર માનું છું। સુરતમાં પણ રાજદ્રોહનો કેસ છે, શું લાગે છે એમાં જામીન મળશે? સુરતમાં પણ ન્યાયતંત્ર ઉપર મને પણ અહીંયા પણ ભરોસો પૂરો છે કે જેમ બને તેમ ઝડપથી અને અહીંયા ખોટા જ કેસ લગાવેલા છે તેનો પણ નિકાલ લાવશે વકીલ ટીમનો પણ અને ન્યાયતંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું। જામીન મળ્યા તમને આજ ખૂબ ખૂબ આનંદ છે અને અમે દિવાળી નહોતી મનાવી તે આજે મનાવશું અને વહેલી તકે તંત્ર જામીન આપે તેવું માનશું અને વકીલોની ટીમની બધાનો અમે આભાર માનશું। એક માતા તરીકે કેટલી ખુશી થાય છે? આજે અમને બહુ ખુશી થાય છે। જે 4 લોકો 7 મહિના અને 9 મહિના બધા જેલમાં રહ્યા હતા એ જ કેસમાં અલ્પેશની એફઆઈઆરમાં એક જ નામ છે, એક જ એફઆઈઆર છે અમારા બધાની। એટલે એ વખતે કદાચ અલ્પેશની ધરપકડ નથી કરી તો એ પછી હમણાં અલ્પેશની ધરપકડ થઈ એટલે જે સંદર્ભ ટાંકવામાં આવ્યો છે કદાચ કે ભાઈ જે આરોપીઓને પહેલાં જામીન મળ્યા છે એ જ સંદર્ભમાં એને પણ જામીન આપવા જોઈએ, એના વકીલ તરફથી એવી દલીલ પણ કરવામાં આવી છે। એના હિસાબે અલ્પેશને જામીન મળ્યા છે। એટલે ખરેખર આ એક કાયદાકીય પ્રક્રિયા છે અને અમે કોઈ અલ્પેશ હોય કે કોઈ પણ અમે કોઈ એવા દેશ વિરોધી કૃત્ય નથી કર્યા। એટલે કોર્ટે ખરેખર જે જામીન અરજી ગ્રાહ્ય રાખી છે એટલે કોર્ટને અમે આભાર માનીએ છીએ। જો અમે ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો કરીએ છીએ। ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે ખોટા કેસો કરીને પાટીદાર સમાજના આંદોલનને તોડવાના પ્રયાસો થયા હતા તેમાં આજે અમારી એક જીત થઈ છે અને પાટીદાર સમાજની આ લડાઈ છે કન્ટિન્યુ ચાલુ રહેશે અને જ્યાં સુધી અનામત નહીં મળે ત્યાં સુધી સરકાર સામે અમારો મોરચો માંડીને અમે રહીશું। પાટીદાર આંદોલનનો નાનામાં નાનો કાર્યકર હોય કે મોટો કાર્યકર હોય અનામતની લડાઈ લડતો તમામ વ્યક્તિ અમારા માટે વિશ્વાસુ છે અને અમારા માટે જરૂરિયાતવાળી વ્યક્તિ છે। એટલે કોઈની વ્યક્તિગત ટિપ્પણી કરવી એના કરતાં આંદોલન કરતા તમામ લોકો વિશ્વાસુ હોઈ શકે અને આંદોલનના લીધે સમાજ માટે કાર્ય કરતા લોકો પર દાગ ઉડાડવાના। અલ્પેશ પટેલને રાજદ્રોહના કેસને જામીન મળ્યા છે। કેસની અંદર નામદાર કોર્ટે જે હુકમ કર્યો એને અમે આવકારીએ છીએ। અત્યાર સુધી પાટીદાર અનામતની આંદોલનની અંદર જે પણ ન્યાય મળ્યો છે એ માત્ર ન્યાયતંત્ર દ્વારા અને નામદાર હાઈકોર્ટમાંથી મળ્યો છે। સરકાર કોઈને કોઈ રીતે પાટીદાર યુવાનોને અને પાટીદાર સમાજ સિવાયના જે પણ યુવાનો આંદોલન કરતા હોય એમને આંદોલન દબાવી દેવા માટે એમને કોઈને કોઈ રીતે ખોટા કેસ કરી અને ફસાવી દેવામાં આવે છે। અલ્પેશ કથિરિયા ઉપર પણ ખોટો રાજદ્રોહનો કેસ કરેલો હતો, પાટીદાર સમાજ એની સાથે હતો અને આજે નામદાર હાઈકોર્ટે જે જામીન આપ્યા છે ભવિષ્યની અંદર પણ જ્યારે સરકારની સામે લડાઈ લડવાની હોય ત્યારે જો અમને સરકાર તરફથી યોગ્ય ન્યાય ન મળે તો અમે નામદાર હાઈકોર્ટનો આશરો લઈશું અને ન્યાયતંત્ર ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે। ન્યાયતંત્ર ઉપર અમને સંપૂર્ણપણે વિશ્વાસ હતો। સરકાર દ્વારા ખોટા ગુનાઓ ઊભા કરી ખોટા કેસોની અંદર પાટીદાર સમાજના દીકરાઓને જે પૂરવા માટે રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ જેવા ગુનાઓ લગાડવામાં આવ્યા હતા। આજે અલ્પેશ કથિરિયાને સરકારી વકીલના અનેક પ્રયત્નો છતાંય હાઈકોર્ટે જામીન આપ્યા છે। અમારા માટે અને સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજ માટે આનંદની વાત છે।